છે, શું લાગે છે એને જોતા? એટલે લોકશાહી જેને આપણે તંદુરસ્ત લોકશાહી કહીએ, જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ છે હંમેશા કાંટાની ટક્કરમાં જ હોવો જોઈએ, આ એક સંકેત પાસ થઈ રહ્યો છે. આ પોઝિટિવ છે. લોકશાહીની તંદુરસ્ત લોકશાહીની દિશામાં એક પગલું છે. બીજી વાત એવી છે કે કોઈ પણ દેશમાં, લોકશાહી દેશમાં, સંસદીય લોકશાહી દેશમાં જ્યારે અધિનાયકના આધારે કોઈ એક વ્યક્તિના આધારે મતદાન થાય, આ ઠીક નથી. ચૂંટાયેલા સંસદ સભ્યો ભેગા થઈને વડાપ્રધાન નક્કી કરે, આ આપણી બંધારણીય વ્યવસ્થા છે. પણ વડાપ્રધાનના નામે જે મત મગાય છે અને એ મતમાં જે અત્યારે એક ચહેરા ઉપર ચૂંટણી લડાય અને સંસદીય પદ્ધતિ ચાલે, એ બંધારણીય ઠીક નથી અને આમ લોકશાહી માટે પણ ઠીક નથી. એટલા માટે આ એક સંકેત બીજો પણ લોકશાહીના દિશામાં છે કે જે સંકેત એ બતાવે છે કે ભાઈ તમે સંસદીય લોકશાહીમાં સંસદીય પદ્ધતિથી ચૂંટણી લડો. ત્રીજી વાત જે આમાં નડતર રૂપ એ થઈ છે કે પહેલેથી વિપક્ષની એક ફરિયાદ હતી કે ચૂંટણી પંચ જે લેવલ પ્લેઇંગ જે એને આપવું જોઈએ એ લેવલ પ્લેઇંગ આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. એટલે ચૂંટણી પંચે જે રીતે, અને બીજું એવું છે, ચોથો જે આમાં મુદ્દો મહત્વનો એ છે કે જે દેશનું તંત્ર, વહીવટી તંત્ર આટલું મોટું ભ્રષ્ટાચારી હોય, કોઈ પણને તમે પૂછો તો પૈસા વાયપા વગર કામ થતું જ નથી એવું જ કહેશે. એમ જ કહેશે કે ન્યાય તો ક્યાંય દુર્લભ છે, ક્યાંય મળતો જ નથી, જ્યાં 7 કરોડ કેસ પેન્ડિંગ હોય કોર્ટોમાં. એટલે આજે જે વ્યવસ્થાઓ જે છે કે આ જે ભ્રષ્ટતંત્ર છે એ ભ્રષ્ટતંત્ર ચૂંટણીઓ જે કરાવી રહ્યું છે એના લીધે, એટલે બંધારણમાં જે પ્રાવધાન છે, બંધારણમાં 350 થી વધારે કલમો છે, એમાં તમે ચૂંટણી સંબંધિત જેનો સૌથી મોટો આધાર છે કે જે વડાપ્રધાન બનશે એ દેશ કેવી રીતે ચલાવશે નક્કી કરવાનો હોય, ત્યાં ચૂંટણી સંબંધિત જે પ્રાવધાન છે, બંધારણમાં પ્રાવધાન શું છે કે ચૂંટણી પંચની નિયુક્તિ કરવા માટે કાયદો બનાવશે કોણ? ચૂંટાયેલા લોકો. એનો અર્થ શું થાય? એનો અર્થ એ થયો કે ખરેખર બંધારણમાં ચુનાવ આયુક્તની નિયુક્તિ કેવી રીતે થશે એની વ્યવસ્થા હોવી જોઈએ. ઉમેદવાર છે, સંસદીય લોકશાહીમાં ઉમેદવારનું મહત્વ છે, તો ઉમેદવાર કેવી રીતે ઉમેદવારી નક્કી થશે એનું પ્રાવધાન પણ બંધારણમાં હોવું જોઈએ. એ પણ એને ચૂંટણી પંચમાંથી નાખી દીધું ને ચૂંટણી પંચ છે આ જે છે માથા ઉપરથી જવાબદારી ખભા ઉપર રાજકીય પક્ષને આપી દીધું, અને રાજકીય પક્ષમાં તો લોકશાહી છે જ નહીં. એટલે જે આ 4 જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને આમાં જરૂરી ફેરફારો આ દેશમાં ચોક્કસપણે જરૂર છે કે ચૂંટણી કરાવનાર તંત્ર છે એ સ્વતંત્ર રીતે ખરા અર્થમાં સ્વાયત્ત હોય. દેશ આઝાદ થયો 75 વર્ષ થયા, 75 વર્ષના જેટલા પણ ચુનાવ આયુક્ત નિયુક્ત થયા છે બધા જે તે સમયના વડાપ્રધાને નક્કી કર્યા છે. કાયદો એક સુપ્રીમ કોર્ટે જ્યારે બનાવ્યો કે આ વખતે નિયુક્તિ જે થશે એમાં એક CJI પણ હશે, એક વિપક્ષ હશે ને એક સત્તા પક્ષ હશે, એનો કાયદો બદલી નાખવામાં આવ્યો. એટલે બંધારણમાં જે પ્રાવધાન નથી થયું એનો જે આ દુરુપયોગ, ખરેખર તો ફંડામેન્ટલ જે રાઇટ્સ છે એ રાઇટ્સમાં હોવું જોઈએ કે ચૂંટણીઓ ફ્રી એન્ડ ફેર થવી જોઈએ. એક પણ ચૂંટણી એવી આપણે મેં નથી જોઈ 73 પછી કે જેમાં બોગસ મતદાન ના થતું હોય ને બોગસ મતદાન કરવામાં રાજકીય પક્ષો જેટલા ને જેટલા સરકારી તંત્રના માણસો જવાબદાર હોય છે. એટલે આ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાંથી દેશને મુક્ત કરવાની જરૂર છે એવું મને લાગે છે. વાસુદેવભાઈ, અને ઘણી બધી જગ્યાએથી એવા પણ સમાચાર સામે આવે છે કે ગુજરાતે તો લાજ રાખી લીધી છે, પરંતુ બાકીની એવી ઘણી બધી જગ્યાઓ છે, રાજ્યો છે કે જ્યાં હચુડચું જોવા મળી રહ્યું છે, કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને રાજસ્થાનમાં પણ ભાજપને ઝટકો મળે એવી પરિસ્થિતિ છે. તો કયા કયા રાજ્યો એવા લાગી રહ્યા છે કે જ્યાં કાંટાની ટક્કર છે અથવા તો પછી ઝટકો મળી જશે આ વખતે ભાજપને? એટલે હિન્દી બેલ્ટમાં આપણે જોઈએ તો રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આ હિન્દી બેલ્ટમાં આ રાજ્યો છે કે જ્યાં પરિણામો છે એ વિપરીત આવી રહ્યા છે, સત્તા પક્ષથી વિપરીત આવી રહ્યા છે. રહી વાત એમની જે અપેક્ષા જે તૂટી છે એ અપેક્ષા પશ્ચિમ બંગાળમાં તૂટી છે. પશ્ચિમ બંગાળમાં વર્તમાન કરતા પણ બીજેપીની સીટો ઓછી આવશે એવું દેખાઈ રહ્યું છે. રહી વાત ઇન્ડિયા ગઠબંધનની, તો એની જે અપેક્ષાઓ જે હતી, જે બિહારમાં હતી, એ ફૂલફિલ ન થતી હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે કુલ મળીને જે પ્રમાણે જેની અપેક્ષાઓ હતી એના વિરુદ્ધના પરિણામો દેખાય છે. પણ હિન્દી બેલ્ટમાં
જે ભારતીય જનતા પાર્ટીનું આમાં શું છે કે જે કોંગ્રેસની સરકાર જે ગઈ એમાં બે મુદ્દા હતા 14માં જે બદલાણી એમાં એક હિન્દુત્વનો મુદ્દો હતો અને બીજો ભ્રષ્ટાચારનો મુદ્દો હતો. એટલે આ બંને ભેગા થવાને કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની 14માં ને 19માં રાષ્ટ્રીયતા જે ઉમેરાઈ પુલવામાની ઘટનાને કારણે એના લીધે એ સરકાર બની. પણ આ બંને મુદ્દાઓ કરતા આ વખતે પ્રજાએ જે મત કર્યો છે એ જે ઇન્ડિયા ગઠબંધનના જે એના પોતાના જે કઈ હતા એજન્ડા એમાં બેરોજગારી છે, મોંઘવારી છે, એમને જે મુદ્દા બનાવ્યા એ મુદ્દાના આધારે લોકોએ મત કર્યા હોય અને એ દિશામાં પ્રવૃત્ત થયા હોય લોકો એવું લાગી રહ્યું છે. બીજું જે પરિણામ બદલ થવાનું જે કારણ છે એ સાધારણ રીતે કોઈ એક મુદ્દો ચોક્કસ ચાલતો હોય છે, જેમ કે હિન્દુત્વનો મુદ્દો ચાલતો હોય છે અથવા તો કોઈ અધિનાયક વાત ચાલતો હોય છે. એની સાથે ને સાથે આપણા દેશમાં સોશિયલ એન્જિનિયરિંગનો એક વિષય ચાલતો હોય છે કે અમુક કોમ્યુનિટીના લોકો અમુકને જ મત આપે છે અને મતના કારણે ચૂંટણીના પરિણામ ધારો કે ઉત્તર પ્રદેશ લઈ લઈએ આપણે તો ઉત્તર પ્રદેશમાં હિન્દુત્વની લહેર ચોક્કસ હતી પણ બીજેપીને જે 65 સીટો 71 સીટો મળતી હતી એનું કારણ ત્યાંની સોશિયલ એન્જિનિયરિંગમાં એમને સેટિંગ થઈ ગયું હતું. એ સેટિંગ છે આ વખતે એને ફરી લાવવાનો પ્રયત્ન કર્યો પણ જે રીતે ત્યાં જે છે માયાવતીજી એના જે વોટ જે છે જે ટ્રાન્સફર થવા જોઈતા હતા બીજેપીમાં એની જગ્યાએ સપા કોંગ્રેસમાં જે ટ્રાન્સફર ઇન્ડિયા ગઠબંધનમાં થઈ રહ્યા છે એટલે એમનું સોશિયલ એન્જિનિયરિંગ છે એ તૂટ્યું છે. જ્યાં ક્યાંક ક્ષેત્રીયોના કારણે તૂટ્યું છે. જે સોશિયલ એન્જિનિયરિંગની ગણતરીઓ જ્યાં તૂટી છે ત્યાં પરિણામો બદલાયા છે. એટલે કોઈ એક મુદ્દા ઉપર પરિણામો નથી આવતા પણ અનેક મુદ્દાઓમાં ક્યારેક જે મુદ્દો વધારે પ્રભાવિત થઈ જાય. આ વખતે જે ચૂંટણીઓ લગભગ થઈ છે લગભગ બેલેન્સિંગ સિસ્ટમમાં બધા મુદ્દાઓનું કંઈ બેલેન્સ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. એટલે મને એવું લાગે છે કે જે પ્રમાણે આગળ વધી રહ્યા છે રિઝલ્ટ એ પ્રમાણે એક ટક્કરની સ્થિતિ હોય એવું ના લોકશાહી માટે આ મને એવું લાગે છે એકદમ તંદુરસ્ત સ્થિતિ છે. વાસુદેવભાઈ આપે કહ્યું કે આ વખતે બેલેન્સ જેવી પરિસ્થિતિ લાગી રહી છે તો આ વખતની કેટલી અલગ રહી ચૂંટણી? આ વખતનું ઇલેક્શન છે એ ગઈ બે વખતથી કઈ રીતે અલગ રહ્યું? ગઈ બે વખત છે ને એમાં ભાવનાત્મક મુદ્દો જે છે ને એ પ્રભાવી હતો. જ્યારે ભાવનાત્મક મુદ્દાઓ પર પ્રજા ખેંચાતી હોય છે આપણે પાછલા સમયમાં પણ જોયું છે કે ઇન્દિરાજીના અવસાન પછી કોંગ્રેસને 400 કરતા પણ વધારે સીટ 412 કે 13 એવી કંઈક વધારે સીટો મળી હતી. એટલે જ્યારે આ દેશની પ્રજા ભાવનામાં ખેંચાય છે ત્યારે નુકસાનમાં જ ગઈ છે. પ્રજા નુકસાનમાં જાય છે કારણ કે જે રીતે 10 વર્ષમાં બેરોજગારીને જે ભૂખમરીને જે ઇસ્યુ જે ઊભા થયા છે પરિવાર જે છે એનું જે પોતાની ઇકોનોમિક જે સ્થિતિ છે એટલી નબળી થઈ છે. આ બધા જે પરિણામો એને ભોગવવા પડે. નહીંતર કોઈ પણ દેશનું છે ને વિકાસની વાતો તો થાય છે પણ 155 લાખ કરોડનું 55 લાખ કરોડ સામે 155 લાખ કરોડનું દેવું થાય અને વિકાસનું તો પ્રજા છે એને બહુ ધ્યાનમાં નથી આવતું. એટલે આ બધા મુદ્દાઓ છે ને ક્યારેક એક મુદ્દા ઉપર વધારે કોન્સન્ટ્રેટ થઈ જવાય છે. વિકાસ અને હિન્દુત્વમાં પરિવાર કારણ કે કોઈ પણ દેશ હોય ને તો એમાં આપણા દેશમાં પણ બધી જગ્યાએ જે સરકારો છે એ સોશિયલ વેલફેર વાળી સરકારો એટલે સરકાર પણ હોય અને એમાં સોશિયલ વેલફેર એટલે એની પ્રજા કલ્યાણને એને સાથે સાથે રાખવાનું હોય છે. બંનેનું 50% વેટેજ સાથે સરકારો ચાલવી જોઈએ પણ જ્યારે ભાવનાત્મક મુદ્દા આવે છે ત્યારે આ ચાલતું નથી. એટલે દેશમાં તો કદાચ દેશે કંઈ સમૃદ્ધ થયો નથી પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચોક્કસ વધ્યું છે પણ સામે બહુ મોટું દેવું વધ્યું છે. એની સામે પરિવારોની જે સમૃદ્ધિ 10 વર્ષમાં જે વધવી જોઈતી હતી એ વધવાને બદલે ઘટી છે. આંકડા ગમે તે તમે આપો પણ કોઈ પણ પરિવારને તમે પૂછો કે એને પોતાના પરિવારનો આર્થિક સ્થિતિના બે છેડા ભેગા કરવામાં મુશ્કેલી ઓછામાં ઓછા 15 થી 20 કરોડ પરિવારોની આ પરિસ્થિતિ બદલાણી છે. એટલે બેલેન્સ સાથે કોઈ પણ દેશનો વહીવટ છે એ જો લોકો પોતાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બેલેન્સમાં મતદાન કરે તો રાજકીય પક્ષોએ પણ બેલેન્સમાં ચાલવું પડે. પણ જ્યારે ચૂંટણી પંચ લેવલ પ્લેઇંગ નથી આપી શકતી આ ભ્રષ્ટાચારી જે શાસન છે એનો પણ જે દુષ્પરિણામો છે એ ચૂંટણીના મતદાનમાં દેખાતું હોય છે, ગણતરીમાં દેખાતું છે. અમે તો નજીકથી આ ચૂંટણીઓ કરાવી પણ છે એમાં શું બનતું હોય છે ખબર છે. એટલે કુલ મળીને ડબલ રોલ છે. રાજકીય પક્ષ પણ નેગેટિવ રોલ કરી શકે છે, તંત્ર પણ કરી શકે છે. એના લીધે પ્રજાએ સોચવું પડે છે. એટલે જે શક્તિશાળી હોય એની તરફેણમાં પરિણામ આવે એવી જે વ્યવસ્થા છે એમાં બદલની જરૂર છે કે ભાઈ જે હોય લોકોનો મત છે એ ફ્રી એન્ડ ફેર છે, ટ્રાન્સપેરન્ટ રીતે વ્યક્ત થવો જોઈએ અને દેખાવો જોઈએ. આ નથી દેખાતો એ દેશની સમસ્યા છે. દુર્ભાગ્ય છે આ દેશનું કે જેમાં
ચૂંટણી કરાવનાર એજન્સી સ્વાયત્ત નહીં હોવાને બદલે એક વડાપ્રધાનની નિમણૂક વાળો આયુક્ત ચૂંટણીઓ કરાવે છે અને શેર શાયરીઓ ગાય છે. દુનિયાભરના ઈવીએમ બનાવનારાએ ઈવીએમ ફેંકી દીધા છે, પણ એને હજુ પણ ગણાવે છે. અને ઈવીએમ એક નથી વિષય એવો છે કે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા એટલે મતદાર યાદી જે પણ રિન્યુ થાય છે એ યાદીમાં પણ સમસ્યા છે કે ક્યાંય લોક ભાગીદારી છે નહીં. ચૂંટણી પંચ પાસે પોતાનો તો સ્ટાફ કોઈ છે નહીં. ચૂંટણી આયુક્તનો પોતાના ઓફિસમાં સ્ટાફ હશે એટલો દેશભરમાં જે વાપરે છે તો આ તંત્ર જ એને વાપરવાનું આવે છે. એટલે આ ભ્રષ્ટાચારી તંત્ર પાસે કામ લેવામાં જેમ સરકારો નિષ્ફળ જાય છે એમ ચૂંટણી પંચ પણ નિષ્ફળ જતું હશે એવું દેખાઈ રહ્યું છે. એટલે મૂળભૂત રીતે આ વ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન માગી રહ્યો છે દેશ એવું લાગે છે. જે એક્ઝિટ પોલની વાત કરી એની પણ વાત કરી દે, કારણ કે ઈવીએમ થી એક્ઝિટ પોલની વાત આવે છે. આંકડાઓ જે સામે આવ્યા હતા, અનુમાન લગાવવામાં આવ્યું હતું, કેટલું સાચું ઠરી રહ્યું છે, શું લાગે છે અત્યારે જોતા? એટલે એક્ઝિટ પોલની આ વખતની કમાલ એવી હતી કે અહીંયા નુકસાન થઈ રહ્યું છે, અહીંયા નુકસાન થઈ રહ્યું છે એવું કીધું ખરું એને, પણ મતની ટકાવારી તો ઊંચી બતાવે છે, સીટોની સંખ્યા છે એ ઊંચી બતાવે છે. એટલે મને એવું લાગે છે કે આ સંપૂર્ણ જે પોલ જે મહત્વના જે 7-8 જે એજન્સીઓ જે છે વર્ષોથી જે પોલ કરતી આવી છે એનો ક્યાંક ને ક્યાંક શેર બજારમાં ઉપયોગ થઈ ગયો એવું લાગી રહ્યું છે. એટલે અને જુઓ ધોવાણ જે કંઈ બતાવે છે સમાચારોમાં એ કદાચ 25 લાખ કરોડ આસપાસનું ક્યાંક બતાવી રહ્યા છે. આ તૂટે છે તે તૂટે છે. એટલે મૂળભૂત રીતે આ દેશની જે એજન્સીઓ છે, સરકારી એજન્સી એક નહીં, સરકારી તંત્ર એક નહીં, જે એજન્સીઓ કામ કરી રહી છે આ બધી જ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક પ્રામાણિકતા છોડીને ચાલી રહી હોય એવું લાગે છે. પ્રામાણિકતાથી જ્યાં સુધી આ દેશની એજન્સીઓ નહીં ચાલે ત્યાં સુધી આ દેશ બેઠો થવાનો નથી. એટલે લોકોએ પણ આ વિચારવાની જરૂર છે કે લોકોના હાથમાં ચોક્કસ છે પણ એમને ખબર નથી, કારણ કે માસ્ટર કી છે ને એ વોટ છે. ભલે વોટને ગમે તેટલો ગેરમાર્ગે દોરે છે, આપણને ખબર છે બોગસ મતદાનો થઈ જ રહ્યા છે, તો પણ જ્યારે પ્રજા પોતે ચૂંટણી લડવા નીકળી પડે છે ત્યારે આવા પરિણામો નજર સામે આવતા હોય છે. કદાચ આમાં 10% કરેક્શન આવે તો ચોક્કસ જે એજન્સીઓ ગડબડ કરી છે એને સજા મળવાની, સજા ઇન ધ સેન્સ કે ખોટા પડવાની સંભાવના બનતી હોય છે. એટલે એમાં સૌથી મોટો જે નમૂનો છે એ મને એવું લાગે છે આ એક્ઝિટ પોલ જે છે. એક્ઝિટ પોલ અમે તો એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છીએ, સેમ્પલિંગ અમે પણ કરતા હોઈએ છીએ. જે રીતે સેમ્પલિંગ થાય છે, જેટલા સેમ્પલ લેવાય છે એ પ્રમાણે મને નથી લાગતું કે એ ડેટા, હા એ વાત ચોક્કસ છે કે જે લોકોની વચ્ચે કાયમ માટે ફરતા હોય છે, ખૂબ એવા સિનિયર લોકો મેં જોયા છે કે એને માહોલ જોવાથી ખબર પડતી હોય છે કે મતદાતાનો મૂડ છે, મતદાતા ક્યાં ચાલે છે, વ્યક્તિગત રીતે પૂછતાછ પણ કરતા હોય છે. પણ એવાની સંખ્યા બહુ જ જૂજ હોય છે કે એ જોવા માત્રથી અથવા તો એના ઓલા ઉપરથી ઘણું બધું કરી શકે. બાકીના જે પોલ છે એ જે સેમ્પલની જે વાતો થાય છે ઘણી વખત, તો આ વખતે આ જે પોલ છે એમાં કોઈ એલજેપીને 6 સીટ જીતેલી બતાવતું હતું, લડતી 5 સીટ લડે છે બિહારમાં. બીજું એવું છે કે ક્યાંક કોંગ્રેસને 13 સીટ બતાવતું હતું, જ્યાં કોંગ્રેસ 9 સીટ લડી રહી છે કારણ કે નીચે દક્ષિણના રાજ્યમાં. મહારાષ્ટ્રમાં શિવસેનાનો આંકડો મળતો જ નહોતો એમને જે સીટો બતાવી હતી. એટલે મને એવું લાગે છે કે ઘણી વખત ક્યાંક બેસીને ફોર્મ થતા હશે એવી પણ સંભાવના છે. એટલે આ વખતે ટોટલી એ લોકોએ જે આંકડા બતાવ્યા છે બધા 400 વાળા છે, જે પ્રમાણે વડાપ્રધાનશ્રીએ કીધું અને એ પ્રમાણે જાણે બનીને આવ્યા હોય એવું દેખાય છે. ને આમાં જો 300 જ ક્રોસ થતી નથી, ત્યાં 400ની જે વાતો ચાલી છે. એટલે મને એવું લાગે છે કે લોકોએ પણ આ વિચારવું જોઈએ કે જે એજન્સીઓ દેશમાં કામ કરે છે પૈસા માટે કરે છે, હવે પેટ માટે પાપ કરવા તૈયાર છે એવું લાગી રહ્યું છે. સુધીરભાઈ, અત્યારે તો એ જ બાબત સામે આવી રહી છે કેમ કે એટલા મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, એ દાવાઓ હજી એટલે બધે પહોંચી નથી રહ્યા. 290 પહોંચ્યું છે એનડીએ અને એ વાત છે. સાથે જ હવે ગુજરાતી પણ વાત કરી દઈએ, એક્ઝિટ પોલની જ આપણે વાત કરીએ. એક્ઝિટ પોલ જે મોટા ભાગના હતા એમાં કીધું હતું કે 26 બેઠક એ ગુજરાતની ભાજપ ફાળે જશે. એમાં એક તો આપણે ગણતા નથી, સુરતની બેઠક તો પહેલા જ જઈ ચૂકી છે, એટલે બાકીની 25 જશે. એકાદ બે એક્ઝિટ પોલમાં એવી બાબત સામે આવી કે કોંગ્રેસના ફાળે જતી હોઈ શકે અને ખાસ કરીને જ્ઞાનીબેનની બેઠક છે ત્યાં મુકાબલો ટક્કરનો જોવા મળી રહ્યો છે. સાથે જ એવું શું લાગે છે કે બીજી એવી કઈ બેઠક છે કે જ્યાં એવો ટક્કરનો મુકાબલો આ વખતે જોવા મળશે? અને સાથે જે 5 લાખની લીડની આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી, જે સમય ગયો તો ભાજપના જ કાર્યકર્તાઓએ બોલવાનું બંધ કરી નાખ્યું, તો એ મળશે ખરી? એટલે આમાં એમનું પહેલું જે 400 પારની જે વાત ચાલતી હતી
એમાં એમના જ અખિલ ભારતીય નેતાઓએ કીધું, કારણ કે બંધારણનો વિષય આવ્યો, બંધારણ બદલશે તો છે રિઝર્વેશન જતું રહેશે, આ બધા વિષયો ચાલુ થયા, એટલે એ તો અહીંયાથી બંધ થયું હતું. રહી વાત ગુજરાતની, તો ગુજરાતમાં જે રીતે ગુજરાતનો વડાપ્રધાન વ્યક્તિ છે એ દિલ્હીમાં વડાપ્રધાન બને છે, એની અસર ચોક્કસ ગુજરાતમાં હોય છે અને એ અસર રહે પણ છે ને અત્યારે દેખાઈ પણ રહી છે. પણ ઘણી સીટો ઉપર જેને કહેવાય ટક્કર એ દેખાઈ પણ રહી છે. 2 સીટોમાં તો અત્યારે પણ બતાવી રહ્યા છે. ઘણી સીટો છે, એવી 5-7 સીટો છે કે જેમાં રસાકસી વાળી ચૂંટણી દેખાઈ રહી છે. એટલે જે પ્રમાણે એક્ઝિટ પોલ છે, ગુજરાતમાં એક્ઝિટ પોલ 26-26ની જે વાતો હતી એમાં પંક્ચર ચોક્કસ પડ્યું છે અને 5 લાખની લીડમાં પણ, કારણ કે એ તો પહેલેથી જ સંભવ નહોતું અને સંભવ પણ ન જ હોય, કારણ કે બધી લોકસભામાં આવું કશું છે નહીં. હા, પણ ગુજરાતમાં શું છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સંગઠનની સાથે જોડાયેલા લાભાન્વિત લોકો, એની બહુ મોટી સ્ટ્રેન્થ છે અને એ જે મેનેજ કરી શકે છે એની સામે કોંગ્રેસ છે મેનેજ કરી શકતી નથી. કોંગ્રેસના તમે જો ખાતા પણ દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીનું ખાતું સીલ કરી નાખ્યું છે. ફંડ વગર તો કાર્યક્રમ કેવું થાય જ નહીં, સ્વાભાવિક છે. ચૂંટણી લડવી પૈસા વગર એ વર્તમાન સમયમાં અઘરું કામ છે અને જે રીતે સત્તા પક્ષ છે જે રીતે ખર્ચા કરી શકે છે, એની પાસે પૈસા છે, ઓફિશિયલ નાણાં પણ છે, હજારો કરોડમાં તો એની પાસે ચુનાવી બોન્ડના નાણાં છે. એટલે કારણે એ રીતે, અને બીજું એવું છે કે જે લેવલ પ્લેઇંગ આપવું જોઈએ એ લેવલ પ્લેઇંગ આપવામાં પણ તંત્ર જે નિષ્ફળ રહ્યું છે, એને કારણે કોંગ્રેસને ચૂંટણી લડવી, એમ જેમ અપક્ષ કોઈ સભ્ય ચૂંટણી લડતો હોય જે મુશ્કેલીઓ પડે ને, એવી મુશ્કેલીઓ પણ કોંગ્રેસને પડવાની સંભાવના બને છે. એટલે ગુજરાતના પરિણામોમાં મને એવું લાગે છે કે જ્યાં સુધી આ ગુજરાતી વિષય જે ચાલે છે અને દેશભરમાં ગુજરાત વર્સેસ બાકીના રાજ્યો આ વિષય ચાલતો હોય ત્યારે ગુજરાતીઓ સ્વાભાવિક રીતે સપોર્ટ કરે અને એનું આ પરિણામ દેખાય છે, એમાં બેમત નથી. જી વાસુદેવભાઈ, અને આગળ પણ ચર્ચાઓ કરતા રહીશું, પરંતુ અત્યારે રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ આપનું સત્તાના મહાસંગ્રામમાં સ્વાગત છે અને દિવસભર એ જ બાબત આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બાબતે ચર્ચા કરી રહ્યા છીએ શું થશે શું નહીં. એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા હતા, તે મુજબ ગણતરી થઈ રહી છે કે નહીં, તે મુજબ બેઠકો મળી રહી છે કે નહીં. આગળ હજુ તો સમય વીત છે, એમ ચિત્ર સ્પષ્ટ થશે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થવાની વાત હતી, સાંજ સુધીમાં ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે અને શું થાય છે શું નહીં તે પણ જોવું રહ્યું અને એની પાછળ કયા મુદ્દાઓ, કયા કારણો આ વખતે જવાબદાર જોવા મળ્યા તેના વિશે પણ ચર્ચા કરી રહ્યા છીએ. એ ચર્ચામાં આપણે આગળ વધીએ. વાસુદેવભાઈ, આ વખતે સભાઓ ખૂબ જ જોવા મળી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીને તો લાગે છે કે સભાએ, યાત્રાએ આટલું બધું ફરક લાવ્યો છે. આમાં શું છે કે ભારતીય જનતા પાર્ટીની જે પ્રચારની જે પેટર્ન છે એમાં સભાઓને પણ ખૂબ મહત્વ હોય છે અને આ જે પ્રચારની પેટર્ન છે એ આમ સંગઠનના હાથમાં હોય છે. જનરલી એ બહુ ગોઠવતા હોય છે. નરેન્દ્રભાઈ સંગઠનમાંથી આવે છે, સંગઠન મહામંત્રી હતા દેશના. અને બીજું પ્રચારમાં બીજી પણ એ વસ્તુ ધ્યાનમાં આવે છે દેશમાં કે અધિનાયકવાદી પ્રજામાનસ છે. એટલે કોઈ નેતા જે અધિનાયક તરીકે આગળ આવે તો અને એને માટે સારામાં સારો રસ્તો એ છે કે પ્રજાની સામે પોતાનો મત વ્યક્ત કરે, પોતાની વાત કરે. એટલે નરેન્દ્રભાઈ, એવું કહેવાય પણ છે સોશિયલ મીડિયામાં તો આ પ્રયોગ પણ થતો હોય છે કે એ પ્રચાર પ્રધાન છે, વડાપ્રધાન નથી. તમે કોઈ પણ રાજ્યનું ઇલેક્શન હોય
તો એમાં વડાપ્રધાનની એકાદ બે રેલી થતી હોય, આપણે જોયું છે અત્યાર સુધી, પણ વડાપ્રધાન પોતે સૌથી વધારે રેલીઓ જે તે રાજ્યમાં જઈને કરે, આ નવો ટ્રેન્ડ છે. પણ એમાં એવું હતું કે એમને એમના ચહેરા ઉપર, અને આ વખતે પણ તમે જોયું હશે કે જે ભાજપની ગેરંટીને બદલે મોદીની ગેરંટી આ વિષય ચાલ્યો છે, એટલે એમને અધિનાયકવાદ ઉપર ચૂંટણીને લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. પણ એમને કદાચ ધ્યાનમાં એ નહીં રહ્યું હોય કે આ નાયક અધિનાયક જે છે એ નાયકનો ચહેરો જે ઘસાયો છે એનું કદાચ નુકસાન પણ થઈ શકે. હા, નુકસાન કરતાં ફાયદો કદાચ વધારે થયો હશે એવું થોડું લાગી પણ રહ્યું છે, પણ નુકસાન ચોક્કસ થયું છે. રહી વાત રાહુલ ગાંધીની, તો આ દેશમાં જેને કહેવાય કે જેના ઘરમાંથી બે વડાપ્રધાન સ્તરે પહોંચેલા એના દાદી, એના પિતાશ્રી, આ બંનેનું જે રીતે હત્યાઓ થઈ છે એ પ્રમાણે એ પરિવારનો એક દીકરો આવી રીતે જે રીતે એને ચૂંટણી પ્રચાર કર્યો છે અથવા તો લોકોની વચ્ચે જે પ્રમાણે એને બે યાત્રાઓ કરી છે, એટલે લોકશાહીને જીવંત રાખવા માટેની જે સૌથી વધારે કોઈ મહેનત કરી હોય તો એ મને લાગે છે કે રાહુલ ગાંધીએ કરી છે એની દ્રષ્ટિએ. અને જે પ્રમાણે એની સભાઓમાં જે રીતે લોકો આવતા હતા એ પ્રમાણે સભાઓ એટલે સ્વયંભૂ, કારણ કે એમની પાસે તો ખુરશીઓ મૂકવા ખુરશીઓ હતી નહીં, છાંયો ક્યાંય દેખાતો નહોતો, એવી સભાઓ થઈ રહી હતી. એટલે કુલ મળીને ખર્ચ વગરની સભામાં લોકો આવે, આ બહુ જ મહત્વનો એક મુદ્દો છે. એની રેલીમાં એવી રીતે પ્રિયંકા ગાંધીની પણ વધારે, કદાચ રાહુલ કરતાં પ્રિયંકાની રેલીઓ વધારે થઈ છે. કદાચ એ આંકડો 270 આસપાસ, કે મોદી સાહેબનો 300 કંઈ આસપાસ છે, આનું 240 છે. એટલે આટલી બધી રેલીઓ થવાનું કારણ એવું છે કે લોકો ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પાર્ટીમાં જે નેતા છે એને અધિનાયક તરીકે શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. એ પોલિટિકલ પાર્ટીઓને ખબર હોય છે, એટલે જે ચહેરાની સ્વીકૃતિ છે એવા ચહેરાઓ પાસે એ વધારેમાં વધારે સભાઓ કરાવે છે. એટલે એને આધારે આ સભાઓ થઈ રહી છે. બાકીની જે સભાઓ થતી હોય છે ને એમાં સંખ્યા 1000, 2000, 500 મોટા નેતા હોય તો પણ ચૂંટણી સમયે, કારણ કે ચૂંટણી સમયે બધાને સભામાં લાવવા ખર્ચા નથી થતા હોતા, મુખ્ય જે સ્ટાર પ્રચારક હોય એની સભામાં લાવવા માટે જ એફર્ટ્સ વધારે થતા હોય છે, ખર્ચા થતા હોય છે. ઇવન દિલ્હીમાં પણ એક સભામાં એવું સમાચાર હતા કે અમિતભાઈની સભામાં કઈ 1000 સંખ્યા નહોતી. એટલે સામાન્ય ચૂંટણીઓના સમયે લોકોને પૈસા આપીને ભેગા કરવાનું પ્રક્રિયા સ્ટાર પ્રચારક માટે થતી હોય છે, એટલે બાકીના લોકોનો પ્રચાર દેખાતો નથી હોતો. એટલે પ્રચાર આધારિત પ્રચારમાં એક મુદ્દો અધિનાયકને આગળ લાવી અને એને આધારે મત, અને બીજું એવું છે કે જે પ્રમાણે રાહુલ ગાંધીએ અન્ય પક્ષો સાથે જે પ્રમાણે એને કેમિસ્ટ્રી પોતાની જે મેળવવાનો પ્રયત્ન કર્યો છે, જે પ્રમાણે ઉત્તર પ્રદેશમાં એને, એમાં રાજસ્થાનમાં વગેરે તમે જુઓ, સોનિયા ગાંધી જે છે એનું રાજસ્થાનમાંથી રાજ્યસભામાં લઈ આવ્યા છે. એટલે પોલિટિકલ પાર્ટી પાસે આ બધા ગણિતો પણ હોય છે, અને એ ગણિતને સાકાર કરવા માટે પ્રયત્નો પણ થતા હોય છે. કોંગ્રેસ કદાચ 8 સીટ ઉપર ઉત્તર પ્રદેશમાં અત્યારે આગળ જાય, 1 સીટ હતી ગઈ વખતે, રાહુલ ગાંધી પોતે પણ હારી ગયા હતા. એટલે આ બધા સમીકરણો જે છે એને ગોઠવવામાં ક્યાંક ને ક્યાંક એ નેતૃત્વ સફળ થાય. પ્રચારનો જેમ આપે જે સભા માટે જે સવાલ કર્યો હતો, તો સ્વાભાવિક છે કે આટલી બધી સભાઓ વડાપ્રધાન ક્યાંય કરતા નથી હોતા. કદાચ લોકસભામાં પણ મને એવું લાગે છે મહારાષ્ટ્રમાં એમને ગઈ લોકસભા કરતાં આ વખતે વધારે સભાઓ કરી. ઉત્તર પ્રદેશમાં પણ એમને ખૂબ રોકાણ કર્યું હતું, કારણ કે એમને અંદાજ તો ચોક્કસ આવી ગયો હશે કે મને મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. નુકસાનની ભરપાઈ કરવા માટે સભાઓ થતી હોય છે, અને જેમ જેમ વધારે નુકસાન દેખાતું જાય એમ સંખ્યા વધતી જાય, એને કારણે વધારે સંખ્યામાં સભાઓ થઈ હોય એવું લાગે છે. વાસુદેવભાઈ, જ્યારે સભાઓની વાત કરીએ છીએ ત્યારે એમાં મુદ્દાઓ પણ આવતા હોય છે, અને પ્રજાલક્ષી મુદ્દાને બદલે એવું લાગે છે કે બધી જગ્યાએ ભટકી ગયું, આરોપ પ્રત્યારોપ વધારે જોવા મળ્યા અને પ્રજાલક્ષી મુદ્દા ઓછા જોવા મળ્યા. આ વખતે આ પહેલી ચૂંટણી એવી છે 14 અને 19 પછીની કે જેમાં નેરેટિવ જે છે એ સત્તા પક્ષની જગ્યાએ વિપક્ષ ઘડી રહ્યું હતું, અને વિપક્ષ જે નેરેટિવ ઘડે એમાં સત્તા પક્ષે ઉમેરે. સૌથી મોટું ઉદાહરણ છે 400 પારનું. 400 પાર ઉપર જ્યારે બંધારણ બદલવાની વાત થઈ અને એવા સ્ટેટમેન્ટ આવ્યા, અને જ્યારે કીધું કે આ લોકો બંધારણ બદલશે તો આંબેડકરજીનું બંધારણ જતું રહેશે, તો એ નેરેટિવ થયું. એટલે નેરેટિવ છે તો પછી ખુલાસો વડાપ્રધાનશ્રીએ 5 વખત કર્યો, અને અમિતભાઈએ પણ ખુલાસા કરવા પડ્યા, બધા લોકો ખુલાસા કરતા થઈ ગયા. એટલે નેરેટિવ, એટલે જેના મેદાનમાં ચૂંટણી લડાય ને
આ મેદાન આ વખતે 14 ને 19માં જે બીજેપીના મેદાનમાં વિપક્ષો જે ચૂંટણી લડતા હતા એવું આ વખતે નથી. આ વખતે વિપક્ષના મેદાનમાં બીજેપીએ જે ચૂંટણી લડવી પડી છે એનો ખામિયાજો, એનું નુકસાન જે છે એ ભારતીય જનતા પાર્ટીનું સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. જી, અને વાસુદેવભાઈ, એક તરફ એ પણ જોવા મળ્યું કે થોડુંક મતદાન નીરસ પણ જોવા મળ્યું. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણો મતદાનનો દિવસ હતો, ગુજરાતની વાત કરીએ તો એટલી બધી ગરમી હતી, ગરમીનો પારો એટલો બધો ઉપર હતો કે લોકો એટલા બધા ના નીકળ્યા અને મતદાન નીરસ રહ્યું. તો એ નીરસતાનું પણ ક્યાંક ને ક્યાંક અસર છે એ જોવા મળશે. એટલે નીરસ એક તો એવું છે કે હું માનું ત્યાં સુધી જ્યારે મતપત્રકથી ચૂંટણી થતી હતી તો એક ચૂંટણી એવી હતી 97 આસપાસની કાલે કોઈ ચૂંટણી હતી, એમાં 4 દિવસમાં ચૂંટણી પૂરી થઈ ગઈ હતી. આ ચૂંટણીઓ પણ જ્યારે તમારી પાસે ઈવીએમ છે, તમારી પાસે પર્યાપ્ત માત્રામાં સ્ટાફ છે, તો તમે આ ચૂંટણી પણ 4 દિવસમાં તમે સમાપ્ત કરી શક્યા હોત. તો આ જે ગરમીનો જે લોકોએ વેઠવું પડ્યું એ ના વેઠવું પડે. 7 તબક્કામાં ચૂંટણી છે એના માટે 1.5 મહિના સુધી કરાવી રહ્યા છો, એનો કોઈ જવાબ નથી ચૂંટણી પંચ પાસે. અને થઈ શકે છે ક્યાં તમે જુઓ જ્યાં જ્યાં એવું લાગતું હતું કે એક તરફી વાત છે ત્યાં બધી જગ્યાએ રાજ્યમાં એક સાથે ચૂંટણી થઈ છે. ક્યાંક 2 ભાગ થયા છે. રાજસ્થાન, કર્ણાટકમાં ભાગ થયા છે, ગુજરાત છે, તમિલનાડુ છે, કેરળ છે, એક સાથે ચૂંટણી થઈને એક સાથે આખા દેશમાં એક નહીં તો 2 ભાગમાં ચૂંટણી થઈ શકે એમ છે. તો પણ ચૂંટણીઓ જે થઈ છે એટલે આ ચૂંટણી પંચની જે ચૂંટણી આયુક્ત જે રીતે ચૂંટણીઓ કરાવે છે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે લોકોનું હિત, દેશનું હિત. બીજું એવું છે કે જે ખર્ચ થઈ રહ્યો છે ઈવીએમને કારણે, બેલેટનો જે ખર્ચ છે ઈવીએમથી ચૂંટણીઓ થાય એના કરતાં 10% જેટલો પણ ખર્ચ નથી અને વધારે સલામત છે. દુનિયા આખી સ્વીકારે છે, તેમ પણ ચૂંટણી પંચ જે સ્વીકારતું નથી. તમે એનું હેકિંગ વગેરેનો ઇસ્યુ જવા દો, આર્થિક મોરચે પણ, આર્થિક રીતે પણ એ પોસાય એવું નથી. એટલે ચૂંટણી પંચે જો ધાર્યું હોત તો ગરમીના પ્રકોપથી એ બચાવી શક્યું હોત લોકોને અને ચૂંટણીઓ થઈ શકી હોત. ને બીજી વાત જે છે કે મતદાન ઓછું થવું, મતદાન ઓછો થવાના 2 કારણો હોય છે. કાં નિરાશા હોય છે અને કાં ઉત્સાહ હોય છે. એવું લોકો માનતા હોય કે મતદાન વધારે થાય એટલે સત્તા પક્ષને ફાયદો થાય ને એવું નથી હોતું. કે ઉત્સાહ કયા મતદાતામાં છે ને કોના તરફી છે. સરકાર બનાવવા અત્યારે જે છે ને એ સરકાર બનાવવા તરફી ઉત્સાહ નથી જે 14માં હતો. અત્યારે જે છે સત્તામાં જે બેઠો છે એને પાઠ ભણાવવા તરફ જઈ રહ્યું છે. એટલે જે મતદાતાએ ઉત્સાહમાં મત કર્યો તો એ નિરાશામાં આવે, એ મત આપવા ન નીકળે. જેને આ બદલવાની માનસિકતા છે એ મત આપવા નીકળે. એટલે કઈ સીટ ઉપર, કઈ વિધાનસભામાં, લોકસભામાં અથવા તો કયા રાજ્યમાં મતદાતાએ કેવી રીતે બિહેવ કર્યું છે અને એમાં ટકાવારી ઘટી વધી એના ઉપર પરિણામો આવતા હોય છે. વધે એટલે આ પરિણામો સત્તા પક્ષને નુકસાન થાય ને ઘટે એટલે થાય ને આવા સમીકરણો એમાં નથી હોતા. લોકોને જે મૂડ છે, પોતાનો મત વ્યક્ત કરવાની જે દિશા છે એ જે દિશામાં હોય છે, નિરાશાની દિશામાં હોય તો મતદાન ઘટે છે, ઉત્સાહની દિશામાં હોય તો વધે છે. એટલે એવું લાગે છે કે આ વખતે કોંગ્રેસની વાપસી થશે. ગુજરાતની ખાસ કરીને વાત કરીએ, ઘણી બધી એવી બેઠકો છે કે જે કોંગ્રેસની ભારે છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી અને તમે કીધું કે એવી ઘણી બધી બેઠકો છે, ન માત્ર ગેનીબેનની બેઠક. તો એવી કઈ બેઠકો છે ને એની પાછળનું કારણ શું? અને જો નહીં આવે તો પણ જે લીડની વાત હતી એમાં ઘટાડો થઈ જશે, વોટ શેર થઈ જશે. એટલે એવું ચોક્કસ આ જે પરિણામો જે દેખાય છે એમાં ચોક્કસ કહી શકાય કે વળતા પાણી ચાલુ થયા છે. જે પ્રમાણે કોઈ પણ પરિવર્તન તો સંસારનો નિયમ છે અને માણસ ઉપર ચડતું જાય અને એક સમય એવો આવે કે એનો ફોલ ચાલુ થતો હોય છે. એટલે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો ફોલ જે છે એ થવાનો ચાલુ થયો છે. ગુજરાતમાં પણ ગઈ વખતે 12-13% મત જે આપ પાર્ટીને જે મળ્યા એને કારણે જે પરિણામોમાં જે ઉછાળ્યો એનો એમને ખોટી રીતે ઉપયોગ કર્યો અને 5 લાખની વાતો કરી. જ્યારે તમારી પાસે જે મત જે છે એ 12-13% મત છે એ લગભગ એમાંથી ઘણું બધું સામે ઉમેરાવાનો છે ત્યારે આ નહોતું થવાનું. એટલે ભારતીય જનતા પાર્ટીએ જે મુદ્દા બનાવ્યા છે એ બધા મુદ્દા ઉપર એને ફેર વિચારણા કરવી પડશે કે ખરા અર્થમાં કયા મુદ્દાને કારણે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ અને કયા મુદ્દાને કારણે આપણને નુકસાન ગયું છે. એકલું તમે એકલા વિપક્ષને તમે ગમે ત્યાં બદનામ કર્યા કરો, બરાબર, અને એક જ મુદ્દા ઉપર ચાલ્યા કરો
તો આ બધું નથી થતું. એટલે કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ ગુજરાતમાં પણ એમને વિચારવાની ચોક્કસ જરૂર છે. જે પ્રમાણે પરિણામ દેખાય છે, જે પ્રમાણે 3 લાખ 4 લાખની જે લીડ 5ની તો એ કહેતા હતા, પણ ગઈ ચૂંટણીમાં પણ ખૂબ મોટી લીડથી ઘણી બધી સીટો જીતા છે. એમાં ચોક્કસ ઘટાડો હશે અને હજુ ગુજરાતમાં ઘટાડો નથી દેખાતો. એનું એક કારણ એ પણ છે કે ગુજરાતથી દેશમાં વડાપ્રધાન બનવાનો છે, એટલે એવો મત ચોક્કસ હોય છે. એટલે મને એવું લાગે છે કે જે કેન્દ્રની સરકારમાં જે રીતે એમનો ફોલ જે છે એ દિશામાં હોવાને કારણે ગુજરાતમાં પણ આગામી સમયમાં નુકસાન જવાની સંભાવના ચોક્કસ છે. જેને ઉલટફેર પણ જોવા મળ્યું, કારણ કે અત્યાર સુધી આપણે જોયું હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા હતા, ભાજપ માટે ટેન્શન હતું, સાથે જ ગેનીબેનની વાત કરીએ આગળ ચાલી રહ્યા હતા. સવારે જ્યારે શરૂઆત થઈ ત્યારે તો એવી પણ બેઠકોમાં બાબત સામે આવી છે જેવી તમે કહ્યું. તો શું લાગે છે કે કેટલો ફરક પડશે અને જો આવું થશે તો ભાજપે કેટલું મનોમંથન કરવું પડશે? કારણ કે આપણે શરૂઆતથી જોઈએ પહેલા એવું કશું હતું નહીં, પરંતુ આંતરિક વિવાદ શરૂ થયા, ત્યારબાદ ઉમેદવાર બદલવાના આવ્યા, ક્યાંક વિવાદિત નિવેદન સામે આવ્યું. તો આજે અસર થઈ રહી છે, શું લાગે છે કયા એવા મુદ્દાઓ છે કે જેના કારણે ભાજપને અસર થઈ રહી છે? આટલું ભોગવવાનું જો આવે છે તો ભાજપને આ મુદ્દાઓ છે કે જે નડી ગયા. નહીં, એમાં એવું છે કે જ્યારે કોઈ પણ પાર્ટી અથવા વ્યક્તિ એનું વાણી અને વર્તનમાં જ્યારે ફેર પડે છે ત્યારે સમસ્યા સર્જાય છે. 70,000 કરોડ જેની ઉપર આરોપ લગાવે છે વડાપ્રધાનશ્રીને, અઠવાડિયા પછી એ અજીત પવારને મુખ્યમંત્રી ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવે છે, તો સ્વાભાવિક રીતે લોકો તો સમજે જ ને કે ભાઈ આ તો બોલે છે ને કરે છે કાંઈ. બીજું એમને બીજું જે નડી રહ્યું છે કે જે કચરો, જે ભ્રષ્ટાચારી લોકો, જેને કહેવાય ને કે મતદાનના દિવસે બોગસ મતદાન કરાવી શકે એવા લોકો, જેને ગુંડાઓ કહેતા હોય છે, આવા લોકોની જે ભરતી કરી છે, 2 પ્રકારની ભરતી થઈ છે. એક ભરતી જે છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે જગ્યાઓ મળવાની હતી એ જગ્યાએ આયાતી જે કોંગ્રેસી અથવા તો બીજી પક્ષના જે લોકો આવ્યા છે એમને જે આપી દેવામાં આવી, એનો પણ બહુ મોટો અસંતોષ છે. અને કેડર બેઝ પાર્ટી છે, કેડર બેઝ પાર્ટીમાં બળવો થતા વાર લાગે અથવા તો વિરોધ કરવાની જલ્દી હિંમત ન કરી શકે, તો પણ આ બધું વાતાવરણ એટલા માટે બગડ્યું છે કે એટલા બધા નવા લોકોને, જેને કહેવાય ને કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપ્યો છે. રાજીનામા આપી આજે પણ 5 જણા લડી રહ્યા છે કે જેને રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. એટલે ભાજપના કાર્યકર્તાઓને તો ત્યાં નુકસાન જ જવાનું છે ને. એટલે દેશભરનો જે કચરો છે ભેગો કરવાનો જે ભારતીય જનતા પાર્ટીએ પ્રયત્ન કર્યો છે એ પણ બૂમરેંગ થયું છે. આગામી સમયમાં ઓર બૂમરેંગ થવાની સંભાવના છે. એટલે આ જે 2 મુદ્દા છે એમને માટે ખૂબ મહત્વના છે. ફરી એમને એમના મુદ્દા ઉપર ફેજ, કારણ કે ભાવનાત્મક મુદ્દા લાંબો સમય નથી ચાલતા. જો એમને ભાવનાત્મક મુદ્દા ઉપર ગોઠવણ કરીને સત્તા બનાવી હોત તો એમણે આર્થિક મોરચે આ કરવાની જરૂર નહોતી. આર્થિક મોરચે જે રીતે એ આગળ વધ્યા છે, જે પ્રમાણે લોકોની રોજગારી અને ભૂખમરીમાં અથવા તો મોંઘવારીમાં જે સમસ્યા પેદા થઈ જાય એની તરફ ધ્યાન આપ્યું તો ધ્યાન આપી શકાય એવું હતું ને. કારણ કે રૂપિયા એમને ખૂબ બજેટ મોટા કર્યા છે, ટેક્સ ખૂબ વધારે ઉઘરાવી રહ્યા છે અને દેવું પણ વધારી રહ્યા છે. તો પૈસાની તો ખોટ જ નહોતી, ખાલી દ્રષ્ટિની જે ખામી હતી કે ગમે તેમ કરીને મેનેજ કરીને ચૂંટણી જીતી જશું, એ જે એમનો જે આખો જે મેન્ટાલિટી હતી એમાં ચોક્કસ એ બદલ કરશે જ. કારણ કે એક વખત રિઝલ્ટ દેખાયા પછી તો કરવું જોઈએ. કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ પોતાની હાર જીતનું વિશ્લેષણ કરીને આગળ વધવું જોઈએ. એટલા આક્ષેપો કરવાથી, એકલો રાષ્ટ્રવાદ ચલાવવાથી, એકલું હિન્દુત્વ ચલાવવાથી હું માનું છું ત્યાં સુધી ભાવનાઓ હોય ત્યાં સુધી ભડકાવી શકો ત્યાં સુધી આવી શકાય છે, પણ આ કાયમી રસ્તો નથી. એક વખત ભાવનાથી આવ્યા પછી કાયમી રસ્તામાં એને પલટી નાખે એને હોશિયારી કહેવાય. એમાં કદાચ ભારતીય જનતા પાર્ટી ફેલ ગઈ છે. જી વત્સનીભાઈ, અને એની વચ્ચે સમાચાર આવી ચૂક્યા છે જૂનાગઢમાં હીરા જોટવા હારી ગયા છે અને ભાજપના રાજેશ ચુડાસમાની જીત થઈ છે. ત્યારે ઘણી બધી જગ્યાએથી આ સમાચાર સામે આવી રહ્યા છે. અને હવે આગળ વાત કરીએ વાસુદેવભાઈ, જેવી તમે આગળ પણ વાત કરી કે અત્યારે જે ચૂંટણી થઈ રહી છે પારદર્શિતા માટે થઈ રહી છે, કહેવામાં આવી રહ્યું છે મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, પરંતુ શું લાગે છે કે કેટલી કારગત સાબિત થાય છે આ મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ? જ્યાં ફેર એન્ડ ફ્રી જ ઇલેક્શન ના થતું તો પારદર્શીની વાત તો પછી આવે છે ને.
મતદાર યાદીઓમાં ગડબડ થાય છે, મતદાન જે થઈ રહ્યું છે એમાં બોગસ મતદાન થઈ રહ્યું છે, તંત્ર અને રાજકીય પક્ષના લોકો આ કરી રહ્યા છે, એટલે રોકી નથી શકતું ચૂંટણી પંચ થતો આપણું સિસ્ટમ, ત્યારે ટ્રાન્સપેરન્સીની તો વાત જ પછી આવે છે ને. જે વસ્તુ બીજું એવું છે કે ટેકનિકલી જે હોય આ તમે જુઓ કે જે રીતે એઆઈ વગેરે જે આવ્યું છે એને કારણે ટેકનોલોજી હેકેબલ છે જ, એમાં કોઈ ડિનાય કરી શકે એવું છે જ નહીં. તમે એમ કહો કે હું જે વાપરું છું એ ના થાય, એ તો જેને કહેવાય ને કે ન માની શકાય એવી વાત છે. એમ કહીને એને ટ્રાન્સપેરન્ટ કરવી એ મને ઠીક નથી લાગતું. અને બીજું એવું છે કે બીજી નોન ટ્રાન્સપેરન્ટ વાત એ છે કે જે ટ્રાન્સપેરન્ટ ગ્લાસ વીવીપેટમાં હતો એને જે તમે રંગીન બનાવ્યો છે ને અંદર લાઇટનો ઝબકારો થાય, ત્યારે આજે સુપ્રીમ કોર્ટને પણ મારે કહેવું છે કે સુપ્રીમ કોર્ટ સામે જ્યારે આ આર્ગ્યુમેન્ટ આવ્યા એનો કોઈ જવાબ ચૂંટણી પંચ આપી નથી શક્યું, તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે આ દેશની લોકશાહી ટ્રાન્સપેરન્ટ ચૂંટણી માટે બહુ જ ઘાતક છે. હા, કોઈ પણ મુદ્દા ઉપર સહમતિ અસહમતિ હોઈ શકે, પણ જેનો જવાબ જ નથી મળતો કે ભાઈ તમે એને કલર્ડ શું કામ કર્યો, તમે લાઇટ કેમ ચાલુ રાખતા નથી, તમે શા માટે પરચી ગણતા નથી, તમને પરચી ગણવામાં કેટલી વાર લાગે થઈ છે, તો પણ સુપ્રીમ કોર્ટે જે રીતે એને ડીલ કર્યું છે મને એવું લાગે છે કે નોન ટ્રાન્સપેરન્ટ થવામાં રહી જવામાં મને એવું લાગે કે ચૂંટણી ખરેખર દેશનું સંવિધાન બચાવવાની જવાબદારી જેને માથે છે એવી સુપ્રીમ કોર્ટ કદાચ આ કેસમાં ઊણી ઉતરી હોય એવું દેખાઈ રહ્યું છે. વાસુદેવભાઈ, તમે વાત કરી ઈવીએમ સિસ્ટમની, બેલેટ પેપરની વાત કરી. આજના યુવાઓને કદાચ ખબર નહીં હોય તો એના વિશે થોડું શું જણાવી શકો કે કેવી રીતે કરવામાં આવતી હતી, શું થતું હતું, કેટલા વખતમાં આવી જતું હતું રિઝલ્ટ, એવી રીતનું કશું? બેલેટ પેપરથી જે ચૂંટણી થતી હતી એમાં એક મતપત્રક છે એ મતદાતાને આપવામાં આવતું હતું, અને એમાં એક સ્ટીક આવતી લાકડાની, બંને બાજુ સ્વસ્તિક બનાવેલા ઉપસાવેલા હોય, એટલે સ્ટેમ્પ પેડમાં તમે લગાવો અને એ ઇંકથી જેને મત આપવાનો હોય એનું ચિહ્ન જે આવે ત્યાં એ સ્ટેમ્પ ઉપર લગાવો એટલે એને મત મળી જાય. એનું ફોલ્ડિંગ સિસ્ટમ હોય, ફોલ્ડ કરીને મતપેટીમાં નાખી દેવાનું હોય છે. મતપેટીમાં જે નાખેલો મત છે, આ મત જે મતપેટીમાં છે એને પહેલા વિધાનસભા વાર એ બધા મત છે એ કોઈ પીપળામાં ભેગા કરવામાં આવે, એટલે કયા બૂથમાંથી કોને મત કેટલા મળ્યા છે એ ક્યારે ન મળે, એટલે ગુપ્ત મતદાન થતું હતું. અત્યારે જે ઈવીએમ થી જે મતદાન થઈ રહ્યું છે એમાં કયા બૂથમાં કોને કેટલા મત મળે છે એના આંકડા અવેલેબલ છે, એટલે એક ગુપ્ત મતદાન રહેતું નથી. અને બીજું એવું છે કે મત આપ્યા પછી માની લો કે આ જ ઈવીએમ છે, ખર્ચો થાય તો થવા દઈએ, પણ એને જો ટ્રાન્સપેરન્ટ બનાવવું હોય તો આ ઈવીએમ થી જે મત આવે એ સ્લીપ તો સામે દેખાય છે, એ સ્લીપ કટ થઈને મતદાતાની નજર સામે કટ થઈને એક બોક્સમાં પડવી જોઈએ, અને આ બોક્સમાં જેટલી સ્લીપો મળે છે એની ગણતરી થવી જોઈએ. એટલે ઈવીએમમાં નખાતા એટલે C17 ની જે વાત ચાલે છે ને, C17માં જેટલા મત પડ્યા છે એટલા જ આમાં એમાં પણ દેખાવા જોઈએ, 17A દેખાય, અને જે મતપેટીમાં છે એ એક બી નવું ઉમેરાય કે એમાંથી નીકળતા પણ એને ત્રણેય ટેલી થઈ જાય. તો મને એવું લાગે છે કે ટ્રાન્સપેરન્ટ મતદાન થઈ શકે એ ખાલી ઈવીએમ પૂરતી વાત છે, બેલેટ પૂરતી. બેલેટમાં જે બોગસ મતદાન પહેલા થતા હતા એના જ બોગસ મતદાન ઈવીએમમાં આજે પણ થઈ રહ્યા છે. એમાં બોગસ મતદાનમાં કોઈ ફેર નથી પડતો, પણ મશીનના કારણે જે સોફ્ટવેર જે હોય છે એને કારણે જે કંઈ, અને બીજું પરચી ગણતા નથી. ગઈ વખતે મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો કે મારી પાસે એની પ્રૂફ નથી, પણ એવું કહેવાય છે, એમાં એવું કહેતા જેને કેસ કર્યો છે સુપ્રીમ કોર્ટમાં, એ એવું કહેતા હતા કે 387 સીટ ગઈ લોકસભામાં એવી હતી કે ઈવીએમમાં પડેલા મત કરતાં કાં વધારે નીકળ્યા હતા કાં ઓછા નીકળ્યા હતા. અને આ ડેટા જે છે એ લગભગ 4.5 વર્ષ સુધી તો જ્યાં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ થયા ત્યાં સુધી તો વેબસાઇટ ઉપર એમને લોડ પણ નહોતા કર્યા. આજે પણ 17C જે લોડ કરવાની વાત હતી એની પણ ઈવીએમ એ ના પાડી રહી છે. એટલે આ બધી જે પ્રક્રિયા છે એ ક્યાંક ને ક્યાંક લોકશાહીમાં શું હોય કે એકલું ટ્રાન્સપેરન્ટ હોવું, ફ્રી એન્ડ ફેર હોવું જરૂરી નથી. લોકોને પણ વિશ્વાસ, દરેક મતદાતાને વિશ્વાસ પડવો જોઈએ કે આ ફ્રી છે, ફેર છે અને ટ્રાન્સપેરન્ટ છે. જ્યાં સુધી વિશ્વાસ તમે ગેઇન ન કરી શકો ત્યાં સુધી લોકશાહીમાં જે તે તંત્રનું ફેલ્યોર છે એવું ગણી શકાય. આ લોકશાહીની તંદુરસ્ત વ્યાખ્યા છે. એટલે એમાં આ ઈવીએમ છે એ ગડબડો વધારવાને બદલે
ઘટાડવાને બદલે વધારી રહ્યું છે. જો એને ટ્રાન્સપરન્ટ ઈવીએમ પણ ટ્રાન્સપરન્ટ બનાવી શકાય, જે તે મત પડેલો છે એ જ મત જઈ રહ્યો છે અને મતપેટીમાં ગણાવવાનો છે, ત્રણેય આંકડા ટેલી થવાના છે, તો મતદાતાને સંતોષ થાય, દેશના લોકોને થાય કે ટ્રાન્સપરન્ટ ચૂંટણી પંચે કરાવી, એને બદલે એ ગ્લાસ જ બદલીને કાળો ગ્લાસ કરે અને પૂરો સમય લાઇટ ચાલુ ન રાખે. અને દેશમાં એવા મોડેલના ડેમોન્સ્ટ્રેશન થયા છે કે જેમાં મત આપે છે કેળાને અને નીકળે છે તરબૂચને. આવા પ્રોગ્રામિંગ થઈ શકે છે અને એ તમે એને ઢાંકવાનો જે કલર્ડ ગ્લાસથી પ્રયત્ન કર્યો છે. એટલે આ બધી જે સમસ્યાઓ જે દેશ સામે આવી છે એને કારણે વિશ્વસનીયતા ઘટી છે, જે લોકશાહી માટે ઠીક નથી. અને આને ઠપકારીએ નહીં તો આ વધતું જાય. એટલે આને ઠપકારવાનું એકમાત્ર કારણ એવું છે કે ભાઈ તમે ફ્રી, ફેર અને ટ્રાન્સપેરન્ટ ઇલેક્શન કરાવો, તમારી જવાબદારીમાં આવે છે. તમે એમાં ઉણા ઉતરી રહ્યા છો, ક્યાં ક્યાં ભૂલ કરી રહ્યા છો, અને જે ભૂલ કરે આ જો માલિક છે ને મતદાતા છે. મતદાતા છે એ ઘણી વખત એવું કહેતા હોય છે ભાઈ તમે સુપ્રીમ કોર્ટની ટીકા ના કરો, તમે સ્વાયત્તની ના કરો. અરે ભાઈ મૂળ તો અમારા નોકર છે ને. આ દેશને સારી રીતે ચલાવવા માટે અમે એમને કામ આપેલું છે અને એ કામ બરાબર ના કરે તો પછી સુપ્રીમ કોર્ટ તો શું, વડાપ્રધાન, સુપ્રીમ કોર્ટ જે કોઈ ઠીક નથી લાગતું, જે વસ્તુ વિશ્વસનીય નથી દેખાતી, એની ટીકા થઈ શકે અને કરવી જ જોઈએ, એને થઈ પણ રહી છે. એ પણ એક તંદુરસ્તી છે. પણ એની પ્રમાણે જે સુધારા થવા જોઈએ એ નથી દેખાઈ રહ્યા. એનું કારણ એવું છે કે આ દેશમાં ફક્ત અને ફક્ત સંસદ સભ્યો ચૂંટાય છે, રાજ્ય હોય તો ધારાસભ્યો ચૂંટાય છે અને એમાંથી એક વડાપ્રધાન બને છે અને એ વિવિધ વ્યવસ્થાઓ જે છે એમાં લોકોની નિમણૂક કરે છે. એટલે એ સ્વાયત્ત બની જ ના શકે. અને જે વસ્તુ સ્વાયત્ત નથી એને સ્વાયત્ત કહેવાના જે કઈ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે આ બધી છેતરપિંડી છે. ખરેખર તો મતદાતાના મતથી જે પ્રતિનિધિઓ ચૂંટાય એના ભાગ કરી દેવા જોઈએ કે તમારે 25 કામ છે તો 500 ચૂંટાય છે તો એના 625 ચૂંટાણા, તો એના તમે 25 ભાગ કરી નાખો. 25 બધાને એક કામ આપી દો, કોઈને ચૂંટણી કરાવવાનું આપી દો, કોઈને સરકાર ચલાવવાનું આપી દો, કોઈને કાયદા બનાવવાનું આપી દો. તો તમે જો એને સ્વાયત્ત કરો, મતદાતાએ ચૂંટાયેલા પ્રતિનિધિના આધારે કોઈ સ્વાયત્ત વ્યવસ્થા ઊભી થાય તો જ થાય. આમાં સ્વાયત્ત વ્યવસ્થા ઊભી થવાની કોઈ સંભાવના નથી અને એને કારણે જ આપણે આ દુષ્પરિણામો ભોગવી રહ્યા છે. ને એનું જવાબદાર બંધારણમાં પણ જે દુર્લક્ષ સેવું છે સ્વાયત્ત બનાવવાનું, એમાં એમને જે વિચાર નથી થયો એ વિચાર હવે ફેર કરવાની આવશ્યકતા છે કે સ્વાયત્ત બનાવવું હોય તો પ્રતિનિધિઓ જુદા જ ચૂંટવા પડે અને એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો કામ કરે તો એ સ્વાયત્ત કહેવાય. ચૂંટાયેલો પ્રતિનિધિ સત્તા મેળવે અને એ સ્વાયત્ત સંસ્થાન બનાવે. આ એક અદ્ભુત જેને કહેવાય ને, આ જેને અજાયબીઓ દુનિયાની છે ને એમાંની એક મોટી અજાયબી ભારતમાં છે કે એક વડાપ્રધાન જે સંસ્થાઓમાં કોઈની નિમણૂક કરે ને સ્વાયત્ત રીતે કામ કરે. નથી થઈ રહ્યું, આપણે જોઈ રહ્યા છીએ. એટલે કુલ મળીને આવું ન થાય અને આને સુધારવાની જરૂર છે. એટલે બંધારણમાં 2-4 સુધારાની આવશ્યકતા છે જેથી કરીને ખરા અર્થમાં ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપેરન્ટ ચૂંટણીઓ થાય અને પ્રજા જેને ઈચ્છે છે, કોને ઈચ્છે છે આપણને ખબર નથી, જેને ઈચ્છે એને એ લાવી શકે અને યોગ્ય રીતે આ દેશની લોકશાહી છે તંદુરસ્ત લોકશાહી બને અને એ લોકશાહીમાં દેશનો વિકાસ થાય. આજે 75 વર્ષે જે લોકો આપણી સાથે આઝાદ થયા છે એમના ઘણા બધા દેશો આપણા કરતાં આગળ છે. આપણા જે માનાંક જે દુનિયાભરમાં આપણને મળી રહ્યા છે, ઇન્ડેક્સ જે આપણને મળી રહ્યા છે એટલા ઉતરતી કક્ષાના છે. એનું મૂળ કારણ એવું છે કે લોકશાહી પ્રક્રિયાને તંદુરસ્ત રાખવા માટે જે વ્યવસ્થાઓ બંધારણે ઊભી કરવાની આવશ્યકતા હતી એમાં ક્યાંક ને ક્યાંક ભૂલો રહી છે. એ ભૂલો આમે સુધારી છે. અત્યાર સુધીમાં ઘણી રાજકીય પક્ષોએ પોતાના હિતમાં સુધારી છે. ખરેખર પ્રજા હિતમાં 2-5 વસ્તુઓ સુધારે તો મને એવું લાગે છે કે બંધારણ એકદમ ઠીક છે, વ્યવસ્થાઓ પૂરતું છે, પણ વ્યવસ્થા ચલાવવા માટે નેતા જે પસંદ થઈ રહ્યો છે ને એ નેતાના બધા હાથમાં અપાઈ ગયું છે. એમાં ફેરબદલ થાય તો બંધારણ ખૂબ સારા પરિણામ આપી શકે એવી સ્થિતિમાં છે. વાસુદેવભાઈ, અને અંતમાં એક એ પણ સવાલ છે. એનડીએ ની વાત કરીએ 296 અત્યારે પહોંચી છે ગણતરી, ઇન્ડિયા 228 પહોંચી, અન્ય 19. તો જે વાત કરવામાં આવી હતી 400 કે બાર, અત્યાર સુધીમાં 296 પહોંચી છે. શું લાગે છે કે હજુ આ આંકડાઓ છે જે સામે આવી રહ્યા છે કેટલો બદલાવ થશે સાંજ સુધીમાં બધા માટે? બહુ મોટો આમાં સાધારણ રીતે જે ટ્રેન્ડ સેટ થતા હોય છે એમાં બહુ મોટો બદલ આવતો નથી હોતો અને લોકો પણ પહેલેથી વિશ્લેષકો પણ કહી રહ્યા હતા કે લગભગ ટક્કર જેવું હશે.
કેવી રીતે થોડો ઘણો મત 2-4% મત આગો પાછો થતો હોય તો પરિણામો બદલાતા હોય છે અને એ ટક્કર જે છે એ દેખાઈ રહી છે. એમાં બે મત નથી અને આવી ટક્કર છે એ અને હું નથી માનતો અને લોકો માનતા પણ ખરા કે કદાચ સરકાર તો બીજેપીની જ બનશે પણ બીજેપીને પોતાને બહુમતી નહીં મળે તો નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનવામાં તકલીફ પડશે એવી એક જે ધારણા હતી એ ધારણાની નજીકના રિઝલ્ટ છે કે બીજેપીને હું કેટલી છે મને અંદાજો નથી આમાં પણ એને પોતાને 272 થી વધારે મળી જાય તો કોઈ સમસ્યા છે નહીં છે એવી રીતે ચાલવાનું છે બીજા 5 વર્ષ નહીતર કંઈક ને કંઈક સમસ્યાઓ પેદા થાય એવું બને બાકી બહુ મોટો ફેરફાર થશે એવું મને નથી લાગતું જો આ ખરેખર સાચા આંકડા હોય તો. જી વાસુદેવભાઈ, એટલે અત્યારે સુધી જે ચિત્ર આવ્યું છે તે આપણે બતાવ્યું છે, આપણે જોયું છે અને ચર્ચાઓ પણ કરી છે અને આગળ પણ એની વિશેની ચર્ચાઓ પણ કરતા રહીશું. દિવસભર અમે આપને સતત બતાવતા રહીશું. ત્યારે વાસુદેવભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એ જ બાબત સામે આવી રહી છે અને સવારથી અમે અવિરતપણે આપને બતાવી રહ્યા છીએ અને હજુ પણ બતાવતા રહીશું. અત્યારે અમુક જગ્યાની સ્થિતિ છે એ સ્પષ્ટ થઈ રહી છે અને હજુ પણ જે થતું રહેશે તે આપને નિર્માણ ન્યૂઝ સતત બતાવતું રહેશે. ત્યારે હાલ બસ આટલું જ. નમસ્કાર.